હનુમાનજીએ પોતાની માતા અંજનીનું ઋણ કેવી રીતે ચૂકવ્યું એ આ કથા દ્વારા સાંભળીને આપ સૌ હેરાન થઈ જશો. આ કથામાં આપણે જાણીશું કે માતા પિતાનું સૌથી મોટું ઋણ તેમની આજ્ઞા અને તેમની ઈચ્છાઓનું સન્માન કરીને ચૂકવવામાં આવે છે. હનુમાનજીએ પણ પોતાની માતાની સેવાના માટે ભગવાન શ્રી રામની ભક્તિને પસંદ કરે છે, જે દરેક ભક્ત માટે પ્રેરણાદાયક છે. અને આ જ કારણે પ્રભુની શોધમાં તેઓ તપ અને ધ્યાન કરે છે. આટલું જ નહીં, પરંતુ તેઓ પ્રભુની શોધમાં તપ અને ધ્યાન કરીને તેમને પોતાના માતા પિતાની પાસે ઘરે લઈ આવે છે અને તેમની માતાનું ઋણ ચૂકવે છે. આમ સૌથી મોટું ઋણ માતા પિતાની આજ્ઞા અને તેમના ઈચ્છાઓનું સન્માન કરવું છે. આવો શું છે એ કથા? આજે આપણે એક કથા સાંભળીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ કથા પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. આમ તો હનુમાનજીની કથાનો સંબંધ વાલ્મીકી રામાયણ અને રામચરિત માનસમાંથી મળે છે, પરંતુ એવી કેટલીક કથાઓ છે જે આ બે ગ્રંથોમાં નથી મળતી. આવી કથાઓ દક્ષિણ ભારતની રામાયણ અથવા અન્ય રામાયણમાં મળે છે. આ જ રીતે આ એક હનુમાનજીની કથા છે જે તેમની માતા સાથે જોડાયેલી છે. એવા પુત્ર ઓછા હશે જેમણે પોતાના માતાના દૂધનું ઋણ ચૂકવ્યું હશે, પરંતુ હનુમાનજી એક એવા પુત્ર હતા તેમણે પોતાની માતાનું એવું કર્જ, એવું ઋણ ચૂકવ્યું છે જે આજે ધરતી પર અત્યાર સુધી કોઈ પણ નથી ચૂકવી શક્યું. માતા અંજની પૂર્વજન્મમાં દેવરાજ ઇન્દ્રના દરબારમાં અપ્સરા હતા. ભૂલથી ઋષિ પર ફળ ફેંકવાને માટે ઋષિએ ક્રોધિત થઈને તેમને શ્રાપ આપી દીધો કે તમે વાનરના રૂપમાં અથવા તો વાનરના સ્વભાવવાળી વાનરી બની જજો. અને ઋષિના શ્રાપને સાંભળીને તેઓ ઋષિની ક્ષમા યાચના કરવા લાગે છે. ત્યારે ઋષિએ દયા ખાઈને તેમને કહ્યું કે તમારું આ જ રૂપ પરમ તેજસ્વી હશે અને તમારા દ્વારા એક પુત્રનો જન્મ થશે, જેની કીર્તિ અને યશથી તમારું નામ યુગો યુગો સુધી અમર રહેશે. આ રીતે માતા અંજનીને એક પુત્ર જે વીર હોય તેવો વીર પુત્રનો આશીર્વાદ મળે છે. આમ પણ કહેવામાં આવે છે કે માતા અંજનીએ કઠોર તપ કર્યું હતું, ત્યારે ભગવાન શંકરના આશીર્વાદ સ્વરૂપ તેમને એક પરાક્રમી પુત્રના વરદાનની પ્રાપ્તિ કરી હતી. અને આ તપસ્યાના ફળ સ્વરૂપ તેઓ હનુમાનજીના માતા બન્યા હતા. માતા અંજની હનુમાનજીને ખૂબ જ પ્રેમ કરતા હતા, તેમને દુલાર પણ ખૂબ જ કરતા હતા, તેમનું પાલન પોષણ ખૂબ જ સારી રીતે કર્યું. એક સમયે જ્યારે હનુમાનજી થોડા મોટા થયા ત્યારે તેમણે માતા અંજનીને પૂછ્યું કે માતા, હું તમારા માટે શું કરી શકું છું? આપના પ્રત્યે પુત્ર થવાનું મારું કર્તવ્ય શું છે? ત્યારે માતા અંજનીએ પ્રેમપૂર્વક કહ્યું કે બેટા, જ્યાં સુધી હું આ પૃથ્વી પર છું ત્યાં સુધી મારું પાલન પોષણ અને મારી દેખભાળ તારી જવાબદારી છે, પરંતુ મારું એક ઋણ છે જે તમારે અવશ્ય ચૂકવવું પડશે. હનુમાનજીએ તો જિજ્ઞાસાવશ પૂછ્યું કે કયું ઋણ માતા મારે ચૂકવવાનું છે? માતા અંજનીએ જવાબ આપ્યો કે દરેક માતાને પોતાના પુત્ર પાસે અપેક્ષા હોય છે કે તેઓ પોતાના જીવનને ધર્મ, ભક્તિ અને પરોપકારમાં લગાવે. જ્યારે તમે ભગવાન શ્રી રામની સેવા કરો અને તેમની ભક્તિમાં લીન રહો, ત્યારે હું સમજીશ કે તમે મારું ઋણ ચૂકવી દીધું.
હનુમાનજીએ તો પોતાની માતાને વચન આપ્યું અને પોતાનું સંપૂર્ણ જીવન ભગવાન શ્રી રામની સેવામાં સમર્પિત કરી દેશે. પછી તો હનુમાનજી રામ ભક્તિમાં લાગી ગયા. એક દિવસ તેમની મુલાકાત એક પર્વત પર શ્રી રામ અને લક્ષ્મણ સાથે થઈ અને ત્યારબાદ તેમણે શ્રી રામની આજ્ઞાથી લંકા દહન કર્યું. સંજીવની બુટ્ટી લાવીને લક્ષ્મણજીનો જીવ બચાવ્યો. રામ અને રાવણના યુદ્ધમાં સહાયતા કરી. પછી યુદ્ધ જ્યારે સમાપ્ત થઈ ગયું તો પ્રભુ શ્રી રામને કહ્યું કે હનુમાનજી, તમારી કોઈ ઈચ્છા છે? હનુમાનજી ક્યારે પણ ભગવાન શ્રી રામ પાસે કશું માગ્યું ન હતું, પરંતુ નિસ્વાર્થ ભાવથી તેઓ ભગવાન શ્રી રામની સેવામાં લાગેલા હતા. હનુમાનજીએ કહ્યું કે પ્રભુ, તમારી આજ્ઞા હોય તો હું માતા અંજનીની પાસે જવા ઈચ્છું છું અને કૃપા કરીને તમે પણ જો મારી સાથે આવો તો હું ખૂબ જ પ્રસન્ન થઈ જઈશ. ત્યારે ભગવાન શ્રી રામે તથાસ્તુ કહ્યું અને તેઓ હનુમાનજી સાથે અંજની માતાને મળવા માટે જાય છે. હનુમાનજી પ્રભુ શ્રી રામને લઈને તેમના ઘરે જાય છે. તેમને માતા અંજનીને શ્રી રામથી મિલાપ કરાવે છે. માતા અંજની આ જોઈને આશ્ચર્ય અને ભક્તિભાવથી ભાવ વિભોર થઈને તેમની આંખોમાં આંખો નાખીને તેમને જોવા લાગ્યા. ત્યારે માતા અંજનીએ હનુમાનજીને કહ્યું કે બેટા, આજે તમે મારું બધું જ ઋણ ચૂકવી દીધું. તમે ભગવાન શ્રી રામની સેવા તો કરી, સાથે જ તમે તેમને અહીં પણ લઈ આવ્યા. લોકો તો મૃત્યુ બાદ પ્રભુના ધામમાં જઈને તેમને મળે છે, પરંતુ તમે તો પ્રભુને અહીં મારી પાસે લઈ આવ્યા. લોકો તીર્થયાત્રા કરવા, પ્રભુના દર્શન કરવા જાય છે, પરંતુ તમે તો મારા ચરણોમાં સમસ્ત તીર્થને અહીં જ લઈ આવ્યા. એટલા માટે તમે મારું ઋણ ચૂકવી દીધું અને મારા ઘરે પ્રભુને લાવીને તમે મારું ઋણ ચૂકવી દીધું. આમ હનુમાનજીએ ના પ્રભુ ભક્તિમાં પોતાનો સમય વિતાવ્યો, પરંતુ માતાનું ઋણ ચૂકવવા માટે પ્રભુ શ્રી રામને તેમના ઘરે પણ લઈ ગયા. આ કથામાંથી આપણે શીખવું જોઈએ કે માતા પિતાનું ઋણ સૌથી મોટું હોય છે. તેમની આજ્ઞા અને તેમની ઈચ્છાઓનું સન્માન કરવું. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા નવા વિષય સાથે.